નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાલિયાનું સિલુડી ગામ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયું. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી. અંકલેશ્વરના પિલુદ્રા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો કરંટ. હાઈ ટેન્શન લાઇનની કામગીરીથી વાહન ચાલકોમાં ભારે રોષ. ભરૂચમાં તલાટીઓ ગ્રામ વિકાસ વિભાગ સિવાયની કામગીરીથી અલિપ્ત. મહેસૂલી કામગીરીને અસર. વાગરા તાલુકાના વિછિયાત ગામના તળાવમાં હજારો માછલાઓના મોત. 2 દિવસ બાદ પણ તંત્ર ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ. ભરૂચ જિલ્લામાં 3 દિવસની વરસાદી ધડબડાટી બાદ કંઈક રાહતભર્યો દિવસ. સમગ્ર જિલ્લામાં નેત્રંગને બાદ કરતા બપોર સુધી વરસાદી વિરામ. ભરૂચના નેશનલ હાઈવે પરથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલ ઇકો વાન ઝડપાઈ. દારૂ અને ઇકો મળી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું. કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કબજે પાથરતા વાહન ચાલકોને આંશિક રાહત થઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વાલિયા પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા વાલિયા પંથકમાં ગતરોજ બપોરે 2 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી હાર્દિક વસાવા દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓની જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી. હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા, સિલુડી ગામના રહેવાસી. વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી. અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ. ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું. તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે. અને અનાજ પાણી એવું કશું નહીં. ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું. અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય. અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે. ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે. તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે. એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના. એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે. તો ઘણું બધું નુકસાન થયું છે. તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે. જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટ હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ ભાર વાગ્યા છે?
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. કોઈપણ પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના અચાનક એક્સપ્રેસ વે પર વાયર મૂકી કામગીરી શરૂ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા વાહન ચાલકો સ્થળ પર જ પહોંચી કોન્ટ્રાક્ટરને આડે હાથ લેતા ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકોનો આક્ષેપ હતો કે જો અગાઉથી સૂચના આપવામાં આવી હોત અથવા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ સ્થિતિ સર્જાત નહીં. એક તરફ વરસાદ બાદ એક્સપ્રેસ વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે કોઈ આયોજન વિના હાથ ધરાતી હાઈ ટેન્શન વીજ લાઇનની કામગીરીએ મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત નવસારી તરફ ઝડપથી અને ટ્રાફિકથી બચવા માટે હજારો લોકો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે, પરંતુ જો આવી મહત્વની કામગીરી પણ પૂર્વ આયોજન અને જાહેર સૂચના વિના કરવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ એક્સપ્રેસ વે ખરેખર સમય બચાવવા માટે છે કે પછી લોકોનો સમય બગાડવા માટે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચમાં જોબ ચાર્ટના વિવાદને લઈને તલાટી કમ મંત્રીએ આક્રમક બન્યા છે. રાજ્ય તલાટી મંડળના આદેશના પગલે ભરૂચના 385 તલાટીઓએ 3 જુલાઈથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ કરી દીધી છે. તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાનના જણાવ્યા અનુસાર સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે અન્ય વિભાગોની કામગીરીનું ભારણ વધતા પંચાયતની મૂળભૂત કામગીરી પ્રભાવિત થઈ રહી છે. વર્ષ 2022ના આંદોલન બાદ કામગીરી અલગ કરવા માટે રચાયેલી સમિતિના અહેવાલનો અમલ ન થતાં તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના નેત્રંગ અને ઝઘડા સહિતના તાલુકાઓમાં તલાટીઓએ મામલેદારને આવેદનપત્ર પાઠવી મહેસૂલી કામગીરીથી દૂર રહેવાની જાહેરાત કરી સરકાર પાસે તાત્કાલિક યોગ્ય નિર્ણયની માંગ કરી છે. તલાટીઓના આંદોલનને કારણે મહેસૂલી કામગીરીને અસર થવા પામી છે.
આશરે 3.5 વર્ષ જેવો લાંબો સમય થયા પછી આજ દિન સુધી જોબ ચાર્જ ક્લિયર થઈ શક્યો નથી અને હાલમાં તાજેતરમાં રેવન્યુ તલાટીની ભરતી કરીને નિમણૂક પત્રક આપવામાં આવે છે. ગ્રામ પંચાયત લેવલ ઉપર તમામ રેવન્યુ કામગીરી તલાટી કમ મંત્રી કરે છે તથા અન્ય વિભાગની પંચાયત વિભાગ ઉપરાંતની કામગીરીઓનું ભારણ પર સતત વધી રહ્યું છે, જેના કારણે તલાટી કમ મંત્રીની પાયાની જે પંચાયતની કામગીરી પર વિપરીત અસર પડે છે, જેના ભાગરૂપે જરૂરી પત્ર વ્યવહારને રાજ્ય મંડળ દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલા છે, પણ આજ દિન સુધી એનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી સદંતર બંધ કરવાનું જાહેર આદેશ કરવામાં આવ્યો છે, જેને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ચુસ્તતાથી પાલન કરવામાં આવશે અને ભરૂચ જિલ્લાના તમામ 385 તલાટી કમ મંત્રીશ્રીઓ આદેશના અનુરૂપ રેવન્યુ કામગીરીથી અડગરે છે અને આ દરમિયાન ડિઝાસ્ટરની અને જન્મ મરણની કામગીરી ફક્ત ચાલુ રાખવામાં આવશે. એ સિવાયની અન્ય વિભાગની પરિસ્થિતિ જે આ સાથે સામેલ છે 1 થી 18 નમૂના મુજબની કામગીરી સદંતર બંધ છે અને આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અમને માહિતી અમારી અવાજ રજૂ થાય કે જેથી અમારી કામગીરીનો જોબ ચાર્ટ અલગ થાય તો પબ્લિકને પણ રાહત રહે અને રેવન્યુ કામગીરી અને મહેસૂલી કામગીરીનું જોબ ચાર્ટ પંચાયતનો અલગ થાય એવી અમારી મીડિયાના માધ્યમથી નિવેદન છે. હસ્તુ. જય હિન્દ. વાગરા તાલુકાના વિછિયાત ગામના તળાવમાં તારીખ 2 જુલાઈના રોજ હજારોની સંખ્યામાં માછલાના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ ગામના આગેવાન તથા સભ્ય પ્રદીપસિંહ યાદવે તાત્કાલિક ગામના તલાટી અને સરપંચને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી તલાટીએ તરત જ વાગરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી સમગ્ર મામલાથી વાકેફ કર્યા હતા. તેમ છતાં ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઢીલાશભરી નીતિના કર્મે મૃત માછલાઓના નિકાલ ન થતા સમગ્ર ગામમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી ગઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પોતાના સ્વખર્ચે ગામ નજીક મોટો ખાડો ખોદાવી ટ્રેક્ટરની મદદથી મૃત માછલાઓનો નિકાલ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે તળાવના પાણીના નમૂનાઓ એકત્ર કરી તપાસ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક ચર્ચાઓ મુજબ તળાવમાં સરકારી દવાઓના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે. જો કે આ બાબતની સત્તાવાર પુષ્ટિ તપાસ અહેવાલ બાદ જ થઈ શકશે. ગ્રામજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રોજ સવારમાં જાણવા મળ્યું કે ગામ વિછિયાત ગામના તળાવમાં મચ્છી તળાવમાં મરી ગયેલી જોવા મળી. ગામના લોકો દ્વારા જોવામાં આવ્યું અને મને જાણ થઈ તો અમે ત્યાં તળાવે આવીને જોયું કે મચ્છી વધારે પ્રમાણમાં હજારોની સંખ્યામાં ત્યાં મૃત થઈ. કયા કારણોસર મૃત થઈ તે હજુ જાણવા મળ્યું નથી ને તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મારા ઘરમાંથી છે મિસિસને હું ગ્રામ પંચાયતનો સભ્ય યાદવ પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ ત્યાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ રીતે ગામમાં તળાવમાં મચ્છી મરી ગઈ છે તે એના માટે આગળની શું પ્રોસેસને કયા કારણોસર મરી છે એની તપાસ થવી જોઈએ અને જે એનો ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. અમે અમારી ગામની ફરજ અદા કરીને એને તળાવમાંથી મચ્છી કાઢી અને ટેલરમાં લઈ જઈ અને ગામની બહાર લઈ જઈને એને ખાડો કરી અને અંદર એને માટીમાં નાખીને એને દફેણાઈ દીધેલી છે. બરાબર. એ રીતે 3 દિવસથી સતત કાર્યક્રમ આ ચાલુ જ રહે છે તો પણ હજુ કોઈ અધિકારી કોઈ અહીંયા ગામ પર જોવા આવ્યા નથી. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ પાણીનો ટેસ્ટ કરે અને એ મચ્છી લઈ જઈને એનો ટેસ્ટ કરે કયા કારણોસર આટલી બધી મચ્છી મરી ગઈ છે. અમારા આદિવાસીઓની રોજીરોટી બી આનીમાંથી જતી રહી છે. બરાબર. એ ચોમાસામાં કંઈ કામ ના હોય તો એમાંથી મચ્છી કાઢીને બી એ વેચાણ કરીને એમનું ગુજારણ ચલાવે છે. તમે જે વહીવટી તંત્રના અધિકારીઓને જાણ કરી છે એ તમે જાણ કરી કેટલા દિવસ થયા છે આજે? મેં 2 તારીખે જાણ કરેલી છે લેટર પર. અમારા તલાટી મંત્રીને બી વાત કરેલી છે. એમને લેટર પર એ લોકોને જાણ કરી છે. મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને બી જાણ કરેલી છે પણ હજુ સુધી કોઈ જોવા આવ્યા નથી. ભરૂચ જિલ્લામાં મોડે બેઠેલા ચોમાસાએ 3 દિવસ સુધી ધડબડાટી બોલાવ્યા બાદ શનિવારે બપોર સુધી વરસાદી વિરામ રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલનો રંગ જામ્યો હતો જે ગતરોજ રાત્રે સુધી જોવા મળ્યો. જો કે આજે શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર સુધી નેત્રંગમાં વરસેલા
માત્ર 3 મિલીમીટર વરસાદને બાદ કરતા સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો ન હતો. જોકે ગતરોજ વરસેલા વરસાદથી વાલિયા, અંકલેશ્વર, હાંસોટમાં જનજીવનને અસર થઈ હતી. શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા સૌથી વધુ વરસાદ વાલિયામાં 89 મિલીમીટર નોંધાયો, તો સૌથી ઓછો વરસાદ ભરૂચમાં માત્ર 4 મિલીમીટર નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકામાં વરસેલા વરસાદની માહિતી જોતા જંબુસરમાં 17, આમોદમાં 10, વાગરામાં 34, ઝઘડિયામાં 16, અંકલેશ્વરમાં 69, હાંસોટમાં 75 અને નેત્રંગમાં 53 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી 3 દિવસ હજુ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર નર્મદા હોટલ પાસે સર્વિસ રોડ પરથી ₹2.5 લાખના દારૂ સાથે પાર્ક ઇકો વાન ઝડપી પાડી ₹4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચમાં આગામી તહેવારોની કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાથી પ્રોહિબિશન વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન એલસીબી ભરૂચની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ હોટલ પાસે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર એક ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા તે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ ઇકો ગાડી નંબર GJ15 CM 3271 બિનવારસી હાલતમાં મળી આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 1032 ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹2,53,398 છે. પોલીસે દારૂ ઉપરાંત ગાડી પણ કબજે કરી કુલ ₹4,53,398નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ પાસેથી પસાર થતું નેશનલ હાઈવે નંબર 64નું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગતરોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદને કારણે હાઈવે ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું, જેથી વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર કાદવ અને લપસણી સ્થિતિ સર્જાતા 2 ચક્રી વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોડની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક 7 થી 8 ટ્રક જેટલી કપચી મંગાવી હાઈવેના કાદવયુક્ત ભાગોમાં પાથરી રોડને સમથળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળી હતી અને અવરજવર અગાઉ કરતાં સરળ બની હતી. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. અંકલેશ્વર પંથકમાં ગત સાંજે થયેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. અંકલેશ્વરમાં નોંધાયેલા 2.72 ઇંચ વરસાદના કારણે આમલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર અને હાંસોટને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજને લઈને આ વિસ્તારમાં આવેલો જૂનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો, જેની જગ્યાએ વાહન વ્યવહાર માટે એક કામચલાઉ વૈકલ્પિક રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ગત સાંજના ભારે વરસાદના કારણે આ કામચલાઉ રસ્તો પાણીમાં ધોવાઈ જતા વાહન ચાલકો માટે મોટી સમસ્યા સર્જાઈ છે. આમલા ખાડીના પાણી ઓસરી ગયા બાદ કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા અને કામચલાઉ બ્રિજ પરથી માત્ર નાના વાહનોને અવરજવર માટે છૂટ આપવામાં આવી હતી. જોકે સુરક્ષાના કારણોસર સરકારી એસટી બસ અને મોટા માલવાહક ટ્રકો સહિતના ભારે વાહનો માટે આ માર્ગ હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્ગ બંધ હોવાથી મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વાહનોને હાંસોટ પહોંચવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોના લાંબા રૂટ પરથી 10 થી 15 કિલોમીટર જેટલું ફરીને જવાની નોબત આવી છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો બગાડ થઈ રહ્યો હતો. હવે તો શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે કમસે કમ. હા, આપણે દેખાતી કરતા ટાઈમે કામ કરતા મુસીબત વેઠી જ પડે ને આપણે. ગઈકાલે વરસાદ આવેલો તેને લીધે પુલિયું ધોવાઈ ગયું. ફૂલ પાણી અને જેમ આગળ જાય તેમ બહુ પરેશાની થાય. હા, શું કેવું છે તંત્રને? તંત્રને શું કેવું છે કે ભાઈ વ્યવસ્થા સારી રીતના કામ કરે ને વહેલું કામ કરે એમ. હા, મારું નામ ડાયાભાઈ છે. હું રાજપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું જીએસબી ખાલી કરવા. રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો. તંત્રને શું કહેશો? જે રીતે રસ્તાની કામગીરીમાં ઉબાચારી થઈ છે, કેટલું વહેલું કામ થવું જોઈએ? હવે સર એ લોકો કંઈક કરશે. હા. કેટલા સમયથી તમારે ઉભું રહેવું પડ્યું છે? અહીંયા અડધા કલાક જેવો ટાઈમ થયો. આ પુલ ખોટું જ તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી.
અહીંથી જૂનો પુલ છે તે ચાલે છે. આ લોકોને હેરાન ગતિ છે બધી. તંત્રને શું કહેશો ગામમાં? તંત્ર તોડ્યું ખોટું. એ પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ. કેટલી તકલીફ પડી રહી બહુ તકલીફ પડી જાય. 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે. મોટા વાહનો બંધ કર્યા છે. મોટા વાહન બંધ. રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ ભાયલી ફાયરિંગ કેસની તપાસમાં દારૂની મહેફિલ દરમિયાન થયેલી માથાકૂટમાં ફાયરિંગ કરાયું હોવાનું બહાર આવતા પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ દારૂની મહેફિલમાં સામેલ અન્યોને પણ ઝડપી લીધા છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ આરના 48 ફ્લેટના રૂમમાં બહારથી અજાણ્યા ઇસમ દ્વારા ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. એસપી સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે ફાયરિંગની ઘટના નજીકમાં આવેલ અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગમાંથી થઈ હતી. એફએસએલ ટીમને સાથે રાખી લેઝર લાઇટ અને અન્ય સાધનોની મદદથી તપાસ કરતા ફાયરિંગ અશ્વમેઘ એવન્યુના 4થા માળે આવેલી ઓફિસ નંબર 8 તથા 9 માંથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ઓફિસ જોગવાઈ ભરવાડ દ્વારા ભાડે રાખી હતી જે તેમના મિત્ર કિપાલસિંહને આપી હતી. કિપાલસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે આ ઓફિસ શક્તિસિંહ વનરાજસિંહ રાણા અને તેના મિત્રો વાપરતા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ઘટના સમયે આરોપીઓ ત્યાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને અંદરોઅંદરની વાતચીતમાં ઉશ્કેરાઈ જઈને મેહુલભાઈ ગઢવીએ પોતાની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલભાઈ મહેન્દ્રભાઈ ગઢવી, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનિરુદ્ધસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગંભીર કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફાયરિંગ કરનાર આરોપી વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો અને દારૂની મહેફિલ માણતા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો એમ કુલ 2 અલગ અલગ કેસ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો તેમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ. તો મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરેના 48ના 2 ફ્લેટ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે. એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવ્યું છે અને 4 રાઉન્ડ્સ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હા, એની અંદર હાલ આ તપાસ ચાલુ છે જેની અંદર અક્યુઝ નંબર 1 શક્તિસિંહ વનરાજસિંહ રાણાના 2 ઓફેન્સીસ મળ્યા છે અને અક્યુઝ નંબર 3 સંજય રમેશચંદ્ર દવેના 15 જેટલા ઓફેન્સીસ પોલીસે મળી ચૂક્યા છે. હાલ પૂરતું આ તમામ ઓફેન્સીસની ગુનાહિત હિસ્ટ્રીનું પુષ્ટિકરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એની અત્યારે તપાસ કરવામાં આવશે. અત્યારે એમને જો ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તેની અનુસંધાને આ એક લાયસન્સ વેપન હોવાનું જણાઈ આવ્યું છે, બટ એમના દ્વારા આનું જો મિસયુઝ કરવામાં આવ્યું છે જેની અંદર આર્મ્સ એક્ટની કલમ યોગ્ય રીતે લગાવવામાં આવી એ તપાસ કરીને આપને જણાવવામાં આવશે. બધાના દ્રષ્ટિએ એની અંદર જો મેહુલ ગઢવી છે તે મૂળ રહેવાસી અમદાવાદનો છે અને બાકી બધા મોટાભાગના આરોપીઓ જો છે તે વડોદરા સિટીના રહેવાસી છે. એ અત્યારે ચાલુ છે જેની અંદર શક્તિસિંહ રાણા ઉપર 2 ઓફેન્સીસ છે, સંજયસિંહ રામચંદ્ર દવે ઉપર બીજા 15 ઓફેન્સીસ છે અને બાકીની હિસ્ટ્રી નિકાલવાનું કાર્યવાહી હાલ ચાલુ છે. હા, અત્યારે જો મળતી માહિતી મુજબ સંજય દવે ઉપર એક મર્ડરનો ગુનો રજીસ્ટર્ડ છે, તો આ એ જ સંજય દવે બધાના વિરોધની અંદર ફાયરિંગ જો છે તે મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોમન ઇન્ટેન્શનની દરમિયાન જો છે આ કલમ જો છે બધાના વિરુદ્ધ લગાવવામાં આવી છે અને સમાનાંતર બધા આરોપીઓને કાયદાની દૃષ્ટિકોણથી ચૂઝ કરવામાં આવી છે.
હા, પોલીસ દ્વારા ત્યાં ખાલી દારૂની બોટલ્સ રિકવર કરવામાં આવી છે અને એ બાબતનું પણ કેસ રજીસ્ટર કરવામાં આવ્યું. ના, આવડું કોઈ લાગતું નથી કે કોઈ કારણવશ એમના ફ્લેટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એવું હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશનમાં સામે નથી આવ્યું. જો ઓફિસ છે તે મૂળ ભાડુઆત જોગાભાઈ ભરવાડના નામે હતું. એમને એમના મિત્ર કૃપાલસિંહને આપેલું હતું અને આ જો આરોપી છે શક્તિસિંહ રાણા તે કૃપાલસિંહના મિત્ર તરીકે તે જગ્યાનો ઇસ્તેમાલ કરતો હતો. હા, ફાયરિંગ અક્યુઝ નંબર 2 મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું. બંને રાઉન્ડ એમને દ્વારા ફાયર કરવામાં આવ્યું. એ ભાડુમાં લઈને રાખેલું છે. એ અત્યારે આ લોકો ત્યાં ઓફિસનું આ જો છે મહેફિલ માટે ઇસ્તેમાલ કર્યું છે એવી રીતે જણાઈ આવ્યું છે. આ કોઈ આ લોકોમાંથી એ ત્યાં વ્યવસાય કરતા હતા કે નહીં એ હાલ પૂરતું પ્રાથમિક દૃષ્ટિઓથી જણાવ્યું. હા, ભાડા કરાર છે અને એમની અંદર તમામ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. એ ચકાસણી કરવામાં આવશે. ગુપ્તચોકના કાયદા હેઠળ કન્ટિન્યુઇંગ ઓર્ગેનાઇઝિંગ ક્રિમિનલ એક્ટિવિટી હેઠળની પરિભાષા સેક્શન 2C મુજબ અગર આ જોગવાઈની અંદર ફિટ થતા હશે તો ડેફિનેટલી પોલીસ દ્વારા સંબંધિત સેક્શન્સને એની અંદર ઉમેરો કરવામાં એ અત્યારે તપાસનો વિષય છે, એ ચાલુ છે. એ અત્યારે આર્મ્સ એક્ટના ગુના પછી અમે મહેફિલના ગુનાની કાર્યવાહી કરાવશું. એ FIR રજીસ્ટર થઈ ગઈ છે. આના પહેલા આર્મ્સ એક્ટના અમે રિમાન્ડ મેળવશું અને પછી બીજા ઓફેન્સની અંદર કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એ જો ફાયરિંગ કરવામાં આવી છે તે વિન્ડોના બહારથી ફાયરિંગ કરવામાં આવી છે અને બંને બિલ્ડિંગની વચ્ચે એક ખેતર છે અને ખેતરની અંદર સામે 201 અને 301 એક જ સીધી લીટીની અંદર બંને રાઉન્ડ ફાયર થયા છે. હાલ પૂરતું કે જેના ઘરે આ ગોળી લાગી છે એમની સાથે આ 600 આરોપીઓ પૈકી કોઈનું પણ કોઈ પણ જાતનું કમ્યુનિકેશન થયું હોય કે કોઈ પણ જાતનું ઝઘડું થયું હોય એ અત્યારે પ્રસ્થાપિત છે. કેન યુ રિપીટ? એ લોકો એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા, એકબીજાના મિત્ર જ છે અને ઘણા લાંબા સમયથી એકબીજા સાથે સંપર્ક. એ અમે તપાસ કરી લઈશું. હાલ પૂરતું પોલીસ પાસે जो માહિતી છે તે જે भी ऑफिस છે જ્યાંથી આ फायरिंग કરવામાં આવ્યું છે उसका कोई भी कांच वगैरह टूटा नहीं है. अगर एक्सीडेंटल फायर होता है तो इट इज वेरी इम्प्रॉबेबल कि वो एक खुली खिड़की में से ही फायर जाए जिसके सामने ये चीज हो. बट अगेन इफ दैट इज द केस सिविल इन्वेस्टिगेशन. नहीं, ये तो मालिक है तो कोई रेंटर तरीके भाड़ुआत तरीके आपी દીધેલું છે અને એમનું ઇસ્તેમાલ કોઈ મિત્ર દ્વારા કરવામાં આવ્યું તો એમની હાજરી આ જગ્યા ઉપર નથી. આ ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા 109 BNSની કલમ મુજબ આ કાયદા હેઠળ કાર્યવાહી FIR નોંધવામાં આવી છે અને જરૂરત પડશે અને બીજા કોઈ સેક્શન્સમાં ઉમેરા કરવામાં આવશે તો અમે એનો તપાસ કરીને એ બધું પ્રોસેસ હાલ ચાલુમાં છે. તમામ આરોપીઓ રાઉન્ડ અપ થઈ ગયા છે, તમામ આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે અને હવે અમે એમની મેડિકલની કાર્યવાહી તજવીજ હાથ ધરાવશું અને એ થવાનું જ છે. મુદ્દામાલની અંદર જો આ વેપન અમે રિકવર કર્યું છે એની સાથે એની પિસ્તલ રિકવર કરવામાં આવી છે, એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 જીવતા કારતૂસ જો છે તે રિકવર કરવામાં હા એ પણ અમે રિકવર કરશું. એ અત્યારે જો મેઇન મુદ્દામાલ આર્મ્સ એક્ટનો છે તે રિકવર કરવામાં આવ્યું. સુરતની પાલ પોલીસે બાતમીના આધારે 42.900 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડી 3.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર BA ભટ્ટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પાલ વિસ્તારમાં ફોર્ચ્યુન મોલ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ફોર્ચ્યુન મોલના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળેથી કુલ 42.900 ગ્રામ વજનનું હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત 1,50,150 રૂપિયા જેટલી થાય છે. આ સાથે ગાંજો ક્રશ કરવાનું મશીન અને ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મળી આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ચાહત નરેશકુમાર રાવલ રહેવાસી નાણાવટ સુરત અને લોકેશ ભોજક રહેવાસી જૈનનગર સુરતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કૌભાંડમાં સામેલ પિન્ટુ ખત્રી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત 2 મોબાઈલ ફોન અને 2 એક્સિસ મોપેડ મળી પોલીસે કુલ 2,80,850 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પાલ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ 8C 20B A અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલ પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી નશાના કારોબારમાં જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાની દિશામાં પોલીસની આ સફળતા શહેરની સુરક્ષા માટે ખૂબ મહત્વની છે. ભરૂચ તાલુકામાં આવેલ સિદ્ધપુર ગામની સીમમાં આવેલી ખેતીવાડીની વીજ લાઇનના થાંભલા પરથી કુલ 1,92,000 ની કિંમતનો 5 કિલોમીટરનો વાયર તસ્કર ટોળકી ચોરી જતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ ભરૂચ DGVCLમાં હલદરવા સબ ડિવિઝન કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. દરમિયાનમાં ગઈકાલે તેઓ તેમની ઓફિસે હાજર હતા. તે વેળાએ સવારના 8 વાગ્યે સિદ્ધપોણ ગામના સરપંચ જાબીરભાઈ તેમને ફોન કરી જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે તેમના ખેતરે ગયા હતા. તે વેળા સિદ્ધપોણથી કાહાન ગામ તરફ જવાના રોડ પર ખેતીવાડીની વીજ લાઇનના થાંભલા પરથી વાયરો કાપી નાખ્યા હોવાનું જણાયું હતું. જેના પગલે નાયબ ઇજનેર નરેન્દ્રસિંહ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તેમણે તપાસ કરતા 11 kV પારખિત એગ્રીકલ્ચર વીજ લાઇનના 55 વીજ પોલ પરથી કુલ 1,92,000 ની મત્તાનો 5 કિલોમીટરનો વાયર કોઈ તસ્કર ટોળકી ચોરી કરી ગઈ હતી. જેના પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નાના સાંજા ગામે ગામની ખડીની જગ્યામાં નવા મંદિરના બાંધકામ માટેની જગ્યાની ફાળવણી બાબતે ગ્રામ પંચાયત સભ્ય દ્વારા તલાટી પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી. અરજદારને નિયત સમય કરતા મોડી માહિતી આપવામાં આવતા ગુજરાત માહિતી આયોગ દ્વારા તલાટીને ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો અનુસાર ઝઘડા તાલુકાના નાના સાંજે ગામે રહેતા ભરતકુમાર હસમુખભાઈ પટેલ, જેઓ ગ્રામ પંચાયત સભ્ય છે, તેમણે ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ જાહેર માહિતી અધિકાર નિયમ હેઠળ ગ્રામ પંચાયતના તલાટીને અરજી કરીને ગ્રામ પંચાયતની ખડીની જમીનમાં નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંદર્ભે માહિતી માંગી હતી. અરજદારે માહિતી માંગતા અરજીમાં વર્ષ 2000 સાલમાં સદર મંદિરની સ્થિતિ તેમજ જે તે સમય દરમિયાનની વિગતો, આધાર પુરાવા ઉપરાંત વર્તમાન સમય વર્ષ 2013 થી 2024માં સદર મંદિરની સ્થાન સ્થિતિનો પંચો રૂબરૂ કરેલ અહેવાલની પ્રમાણિત નકલ સહિતની વિગતો માંગી હતી. સામાન્ય રીતે માહિતી અધિકારી હેઠળની અરજી મુજબ માંગવામાં આવેલ માહિતીની વિગતો જે તે અધિકારીએ 30 દિવસમાં આપવાની હોય છે. પરંતુ નાના સાંજા ગામના અરજદાર ભરતભાઈ પટેલે ગ્રામ પંચાયતના તલાટી પાસે નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંબંધિત વિગતો માંગતી જે અરજી આપેલ હતી તેની વિગતો જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયત 30 દિવસના સમય દરમિયાન આપેલ ન હતી. તેથી નારાજ થઈને અરજદાર દ્વારા ગત તારીખ 12/5/2024ના રોજ ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરવામાં આવી હતી, જેમાં જાહેર માહિતી અધિકારી દ્વારા 30 દિવસમાં માહિતી પૂરી પાડેલ નથી તેમજ અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ગુજરાત માહિતી આયોગ દ્વારા બીજી અપીલના પક્ષકારોને તારીખ 1/7/2026ના રોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું. આ અપીલની સુનાવણી મુજબ ગ્રામ પંચાયતના તલાટી જાહેર માહિતી અધિકારી અરજી મળ્યાની તારીખથી 5 માસ જેટલો સમય વીતવા છતાં અરજદાર ભરતભાઈ પટેલને માહિતી આપવામાં આવી ન હતી અને તે માટે જાહેર માહિતી અધિકારીને સ્પષ્ટતા ગ્રાહ્ય ન હોવાનું જણાવી ગુજરાત માહિતી આયોગ દ્વારા નાના સાંજા ગામના તલાટી જિગ્નેશભાઈ પટેલને અધિનિયમ કલમ 20(1)ની જોગવાઈ અન્વયે ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જંબુસર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 5 માસથી નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગરને ભરૂચ LCBની ટીમે વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. આગામી રથયાત્રાના તહેવારને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામી શકાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન એલસીબી ભરૂચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો આરોપી અનિલ ઉર્ફે લઘરો ઉર્ફે લંગડો હાલ વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક વાપી ખાતે રવાના થઈ હતી અને વાપી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીનું નામ અનિલ ઉર્ફે લંગડો ઉર્ફે લઘરો મોહનભાઈ પરમાર રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ખૂન, મારામારી, ધમકી આપવા તથા પ્રોહિબિશન એક્ટના અનેક ગંભીર ગુનાઓ ઉપરાંત ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. આ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી પોલીસ માટે માથાનો દુખાવો સમાન હતો. પોલીસની આ સફળ કામગીરીને લઈને જિલ્લામાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મુંબઈના મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્ટેગ ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના ડોક્ટર વંદના સેઠીએ વિદ્યાર્થીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા અંગે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિ ગૌરવ જાદવ અને ઋતુજા કાલે મ્યુઝિયમ ઓન વ્હીલ્સની સંકલ્પના સમજાવતા જણાવ્યું હતું કે દેશભરના વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયમાં રહેતા અમૂલ્ય વારસાને પહોંચાડવાનો અનોખો પ્રયાસ છે. મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળી પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો હતો. નવજીવન વિદ્યાલયના સંચાલન શિક્ષકો તથા ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે મારું નામ મલેક ફાઇઝા. આજે અમે અમારી શાળા યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી નવજીવન શાળા વિદ્યાલયમાં ઉપસ્થિત થયા હતા. ત્યાં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં આવેલ છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના સભ્યો ઉપસ્થિત થયા હતા. તે લોકોએ અમને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી અને તે લોકોએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યું છે. તેનું નામ છે મ્યુઝિયમ ઓન વ્હીલ. એ મ્યુઝિયમ ઓન વ્હીલ એક બસ હતી જેમાં જે મ્યુઝિયમમાં જે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે તે વસ્તુઓનું 3D મોડેલ તરીકે અમને બતાવવામાં આવી હતી અને તે લોકોએ અમને ખૂબ સારી માહિતી આપી. એ સૌ પ્રથમ અમને પ્રાચીન સમયમાં જે આપણી જમીનની અંદર જે વસ્તુઓ દટાઈ ગઈ હોય છે તેમનું એક 3D મોડેલ અમને બતાવ્યું. એના પછી અમને હડપ્પા સભ્યતા વિશે સમજાવવામાં આવ્યું. પછી પ્રાચીન સમયમાં લોકો અનાજ એકઠા કરવા માટે જે કોઠીઓ મોટી મોટી યુઝ કરતા હતા તે અમને બતાવવામાં આવી અને પ્રાચીન સમયમાં જ બાળકો પણ આપણા જેવા રમતો રમતા હતા. પ્રાચીન સમયમાં તે લોકો પણ માટીના રમકડાઓને યુઝ કરતા હતા. તેનું એક 3D મોડેલ અમને બતાવવામાં આવ્યું હતું અને તે લોકોએ અમને આટલી સરસ માહિતી આપી તે બદલ હું એમની આભારી છું. અને આપણી ભરૂચ શહેરમાં આવા પ્રોગ્રામો યોજાતા રહે અને તેથી અમે બધાને આનંદ થાય છે. તેથી હું એમની આભારી છું. થેન્ક યુ. ખોદકામ કરીને જે વસ્તુઓ અને મૂર્તિઓ મળતી હતી તે અત્યારે પણ હાલમાં ઉપસ્થિત છે. જે આપણે જે વસ્તુ બનાવતા હતા તે 3-4 વર્ષમાં તૂટીને નાશ થઈ જાય છે, પણ આ તો 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ યા એમના જે રોજબરોજની વસ્તુમાં રમકડાઓ જે કોઈ પણ એ લોકો રમત રમતા હતા તે બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત હતી. એ વાત તો આપણે જાણી લીધી છે, પણ હવે
એમાં આપણાને 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ અત્યારે ઉપસ્થિત જોવા મળી છે. એમને કોઈ પણ નાશ થયું નથી. અને ત્યાં પહેલાના હમણાં આભૂષણો જોવા મળે છે. ત્યાંના સમયમાં આભૂષણો જોવા મળતા ન હતા. ત્યારે નદી કિનારાથી જે મૂર્તિ મળતા હતા તેમના આભૂષણો પહેરતા હતા. અને બંગડાઓ એટલે કે નેકલેસ એટલે આભૂષણો પણ ત્યાં અમને જોવા મળ્યા હતા. પ્રોજેક્ટરો દ્વારા અમને ત્યાં આ બધી પૌરાણિક વસ્તુઓની માહિતી મળી આવી છે. तो ये जो बस है वो मुंबई के छत्रपति शिवाजी महाराज विश्व संग्रहालय से आई है और इस बस का नाम म्यूजियम ऑन व्हील्स है. तो ये प्रोजेक्ट ऐसा है कि सब लोग ही मुंबई म्यूजियम देखने आ नहीं सकते, इसीलिए हमने बस में एग्जीबिशन एक प्रदर्शन लगाया है और ये बस महाराष्ट्र और महाराष्ट्र के आजू-बाजू के राष्ट्र में घूमते रहती है. ये एक ट्रैवलिंग एग्जीबिशन है, इसीलिए हम उसे म्यूजियम ऑन व्हील्स बोलते हैं. ये म्यूजियम ऑन व्हील्स अभी गुजरात के अहमदाबाद और अभी इस हफ्ते भरूच में अलग अलग स्कूल्स और सेंटर्स में जाने वाला है और बच्चों को सिंधु सरस्वती जो एक प्राचीन सभ्यता है उसके बारे में कुछ जानकारी देने की कोशिश कर रहे हैं. तो इस बस में हमने एक्चुअल रेप्लिका प्रतिकृति है और इन प्रतिकृति के द्वारा उस सभ्यता की जानकारी हम बच्चों तक पहुंचाने की कोशिश कर रहे हैं. ડભોઈમાં 34 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેથી આગામી સમયમાં શહેરની ડ્રેનેજ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજિત 34 કરોડના ખર્ચે ડભોઈ શહેરમાં નિર્માણ પામનાર નવીન ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ શહેરમાં કુલ 5 નવા પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત અંદાજે 2937 હાઉસ કનેક્શન તેમજ 5874 પ્રોપર્ટી કનેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના પૂર્ણ થયા બાદ ડભોઈ શહેરમાં વર્ષોથી ચાલી આવતી ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ યોજના શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આધુનિક ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઊભી થવાથી સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણને પણ લાભ મળશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરો, ચીફ ઓફિસર જય કિશન તડવી તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી પૂરી થતાં ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે. ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા બોર્ડ વખતે મંજૂર કરવામાં આવી હતી. આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ આ તમામ કામગીરી પૂર્ણ થાય એવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી ડભોઈ નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે. ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માતબર રકમ કદાચ ડભોઈ નગરના ઇતિહાસમાં પહેલીવાર 34 કરોડ જેવી માતબર રકમ કોઈ એક કામ માટે સરકાર તરફથી ફાળવવામાં આવી છે ત્યારે સરકારનો અહીંયાથી દિલથી આભાર માનું. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપની સાહિત્ય પર્વ આયોજિત બાળ રંજન રંગારંગ સભાનું સુંદર આયોજન રાજપીપળાની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા બાળ સાહિત્યકાર, કવિ, લેખક દીપક જગતાપ દ્વારા બાળકોને બાળ ગીતો, બાળ વાર્તાઓ અને બાળ કવિતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. દીપક જગતાપે બાળકોને હાલમાં મોબાઈલના યુગમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માટે વાત કરી. તેમણે બાળકોને નવી નવી બાળ વાર્તાઓ અને કવિતાઓ સંભળાવી હતી અને સાથે સાથે ગીત પણ ગવડાવ્યા હતા. બાળકોએ સાથે ગીતો ગાઈને ઝૂમી ઉઠ્યા હતા. ઘરમાં પરિવાર સાથે બાળ વાર્તાઓ, બાળ કવિતા અને બાળ ગીતો ગાવા અને જ્યાં પણ આવી હરીફાઈ થતી હોય ત્યાં ભાગ લેવો જોઈએ એમ જણાવી. જ્યારે આજે દાદી, દાદા કે વાલીઓમાં બાળ વાર્તા અને બાળ ગીતો સંભાળવામાં રુચિ ઓછી થઈ રહી છે, ત્યારે બાળ વાર્તાઓ અને બાળ ગીતોના માધ્યમથી બાળકોમાં કલ્પના શક્તિ ખીલે અને બાળકો વાર્તા અને ગીતો વાંચતા ગાતા થાય એનું મહત્વ દીપકભાઈએ શિક્ષકોને સમજાવી સરસ મજાના બાળ ગીતો અને બાળ વાર્તાઓ બાળકો સમક્ષ રજૂ કરી બાળ રંજન
રંગારંગ સભાનું સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દીપક જગતાપ અને અતિથિ વિશેષ તરીકે પધારેલ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપનું પુસ્તક અને પુષ્પગુચ્છથી ટ્રસ્ટી મયુરભાઈ દવે અને ઉપાચાર્ય હિનાબેન તડવીએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જ્યોતિબેન જગતાપે બાળકોમાં વાંચન પઠનની કળા વિકસે તે માટે વાંચન ઉપર ખાસ ભાર મૂકી બાળ વાર્તાઓ, બાળ ગીતો વાંચવા ગાવા અનુરોધ કર્યો હતો. આજે અમારી સ્કૂલમાં બાળકાવ્ય બાળ વાર્તાનું આયોજન હતું. તેમાં અમને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. હવે અમે અગાઉથી તૈયારી કરશું અને ભાગ લઈશું અને તેમાં વિજેતા થઈશું. આવી વાર્તાઓ અમે કોઈ દિવસ સાંભળી નથી, પહેલી વાર સાંભળી છે અને અમને ખૂબ મજા આવી. મારું નામ પ્રિયંશીબેન અર્જુનસિંહ પરમાર તકસ્તી છે. બાળકોની વચ્ચે જઈને બાળ કવિતાઓ, બાળ ગીતો ગાયા, એમની સાથે મજા કરી, સરસ મજાની બાળ વાર્તાઓ સંભળાવી અને બાળકોને આનંદ પ્રમોદ કરાયો. આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજે દાદા દાદી અને કોઈ વાર્તાઓ એમને કહેતું નથી, માતા પિતાઓ પણ વાર્તાઓ કહેતું નથી. આજે બાળકો મોબાઈલની અંદર રહે છે, એને કારણે એમની કલ્પના શક્તિનો વિકાસ નહીં થતો. ત્યારે આવા બાળ સાહિત્યકારો દ્વારા વાર્તાઓ, કવિતાઓનું પઠન થાય, ગાન થાય અને એમની કલ્પના શક્તિનો વિકાસ થાય એ માટે સરસ મજાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાલિયાનું સિલુડી ગામ ભારે વરસાદને પગલે બેટમાં ફેરવાયું. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી. અંકલેશ્વરના પિલુદ્રા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેદરકારીનો કરંટ. હાઈ ટેન્શન લાઇનની કામગીરીથી વાહન ચાલકોમાં ભારે રોષ. ભરૂચમાં તલાટીઓ ગ્રામ વિકાસ વિભાગ સિવાયની કામગીરીથી અલિપ્ત. મહેસૂલી કામગીરીને અસર. વાગરા તાલુકાના વિછિયાત ગામના તળાવમાં હજારો માછલાઓના મોત. 2 દિવસ બાદ પણ તંત્ર ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ. ભરૂચ જિલ્લામાં 3 દિવસની વરસાદી ધડબડાટી બાદ કંઈક રાહતભર્યો દિવસ. સમગ્ર જિલ્લામાં નેત્રંગને બાદ કરતા બપોર સુધી વરસાદી વિરામ. ભરૂચના નેશનલ હાઈવે પરથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ઇકો વાન ઝડપાઈ. દારૂ અને ઇકો મળી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું. કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કબજે પાથરતા વાહન ચાલકોને આંશિક રાહત થઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.